ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, રેડિયો એજ્યુકેશન ક્લાસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર અને પાઠ નંબર 2 સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોની આપણે અગાઉ બે પીરિયડની અંદર અથવા બે વિડીયોની અંદર ચર્ચા કરી. એની અંદર આપણે સામાન્ય રીતે છેલ્લા વિડીયોની અંદર અર્પિત દરજ્જો અને પ્રાપ્ત દરજ્જા વિશેની ચર્ચા કરી કે ભાઈ કોને અર્પિત દરજ્જો પ્રાપ્ત થાય અને કોને પ્રાપ્ત દરજ્જો, એ બંનેની ચર્ચા કરી કે ભાઈ કેવા અર્પિત દરજ્જો એટલે કે ભાઈ પહેલેથી જ સામાન્ય રીતે જોવા જઈએ પ્રાપ્ત એટલે મેળવેલો દરજ્જો, પોતાની બુદ્ધિ, પોતાના કૌશલ્ય, પોતાની આવડત, પોતાની શિક્ષણની અને પોતાની સૂઝબૂછથી જે દરજ્જો પ્રાપ્ત કરે એને આપણે પ્રાપ્ત દરજ્જો સમાજની અંદર કહીએ છીએ. જેમ કે વકીલ છે, શિક્ષક છે, કોઈ પણ નોકરી પોતાના મૂળભૂત ઉપર અથવા અધિકાર ઉપર મેળવે એને આપણે પ્રાપ્ત દરજ્જો કહીએ છીએ. અને અર્પિત દરજ્જો પહેલેથી જ મળે એટલે સ્ત્રી પુરુષનો દરજ્જો, જ્ઞાતિનો દરજ્જો, જાતિનો દરજ્જો, આ બધા એ પહેલેથી જ વારસાગત રીતે એને દરજ્જા મળે છે. એવા આપણે અર્પિત અને પ્રાપ્ત દરજ્જાની વાત કરી. આજે આપણે સામાજિક ધોરણો કોને કહેવાય અને એના લક્ષણો શું હોઈ શકે એની વાત કરી. તો સામાન્ય અર્થની અંદર કે ભાઈ ધોરણ એટલે આપણે ધોરણો એટલે નિયમો કહીશું. કોઈ પણ સમાજ હોય અથવા કોઈ પણ રાષ્ટ્ર હોય, કોઈ પણ દેશ હોય, એ દરેકને પોતાના આગવા અને પ્રચલિત નિયમો હોય છે અથવા તો ધોરણો હોય છે. તો એ ધોરણો કોને કહેવાય, એનો અર્થ શું, એના લક્ષણો શું, એની ચર્ચા આજે આપણે કરી. તો સામાન્ય અર્થમાં સામાજિક ધોરણો એટલે સામાજિક નિયમો અથવા નિયંત્રણો, સમાજનું વ્યક્તિ ઉપર શું નિયંત્રણ હોઈ શકે એની વાત આપણે અહીંયા આજે કરવાની છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે એનો અર્થ જોઈએ કે ભાઈ માનવ સમાજ બે વ્યક્તિઓના સામૂહિક અથવા સામાજિક સમૂહથી શરૂ કરી વિશાળ વર્તન વ્યવહાર કરતા કે ભાઈ સમાજની અંદર માનવી રહેતો હોય છે અને એ સમાજની અંદર પોતાની આંતરક્રિયાઓ કરતા હોય છે. એ આંતરક્રિયાઓ અમુક વ્યવહારો, અમુક નિયમોને આધારે એ કામ કરતો જોવા મળે છે અથવા જે વર્તન કરે એ વર્તન આપણે અમુક નિયમો ઉપર અથવા નિયમ આધારિત વર્તન એનું જોવા મળે છે. વર્તન એટલે કામ અથવા બીજી કોઈ બાબત કે ભાઈ સમાજમાં જે વ્યક્તિ રહે છે, સમાજની અંદર કેટલાક નીતિ નિયમો છે, એ નીતિ નિયમોને અંદર રહી અને પોતાનું વર્તન કરતો જોવા મળે છે. આમ સામાજિક વ્યવસ્થા અથવા સમાજની અંદર જે વ્યવસ્થા છે એને આપણે ધોરણો અથવા નિયમો અથવા નિયંત્રણ કહી શકીએ છીએ. કે ભાઈ સમાજની અંદર જેટલા નિયમો હોય, આપણે આગળ વાત કરીશું કે સમાજની અંદર કયા કયા પ્રકારના ધોરણો જોવા મળે છે એની ચર્ચા આપણે આગળ કરીશું. પણ સમાજની અંદર જે ધોરણો છે, જે નિયમો છે, એના અંદર રહી અને વ્યક્તિએ પોતાનું વર્તન કરવાનું હોય છે. તો સામાન્ય અર્થની અંદર આપણે આટલું જોયા પછી એનો અર્થ અથવા એની વ્યાખ્યા જોઈએ તો શું કહે છે? સામાજિક ધોરણો એટલે સમાજ જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા વર્તનની યોગ્ય અયોગ્યતા નક્કી કરતા સામાજિક નિયમો. જો સમાજની અંદર વ્યાખ્યા શું કહે છે? વ્યાખ્યા એવું કહે છે કે ભાઈ સમાજની અંદર માનવી જે વર્તન કરે છે અને એ વર્તનને યોગ્ય છે કે અયોગ્ય છે એ નક્કી કરતા સામાજિક નિયમો. કે ભાઈ વ્યક્તિ વર્તન કરે, બરાબર, એ વર્તન કેવું છે, સારું છે કે ખરાબ છે, એ નિયમો એ વર્તનને સામાજિક રીતે બીજી બાબતમાં કહીએ કે ભાઈ યોગ્ય અયોગ્યતા નક્કી કરતા સામાજિક નિયંત્રણ. કે ભાઈ વર્તન સારું કે છે, ખરાબ છે, વર્તન જે વ્યક્તિ વર્તન કરે છે એ વર્તન સમાજની અંદર સારું છે કે ખરાબ છે એ નક્કી કરતા સામાજિક નિયમોને આપણે સામાજિક ધોરણો કહી શકીએ છીએ. યાદ રાખજો ખાસ કે સમાજની અંદર રહેતા વ્યક્તિ
પોતાનું વર્તન, વ્યક્તિનું વર્તન યોગ્ય છે કે અયોગ્ય છે એ નક્કી કરતા સામાજિક નિયમો કહેવામાં આવે છે. કે વ્યક્તિ વર્તન કરે છે તે યોગ્ય છે કે અયોગ્ય છે, બરાબર, તે નક્કી કરતા નિયમો નક્કી કરતા સામાજિક નિયમો, સામાજિક નિયમોને આપણે સામાજિક ગુણો કહી શકીએ છીએ. એટલે અહીંયા વાત કેવું કે ભાઈ વર્તન સમાજની અંદર વ્યક્તિ વર્તન કરે છે, વર્તન યોગ્ય છે કે અયોગ્ય. આગળ જુઓ કે ભાઈ સામાન્ય રીતે ધોરણ કે ભાઈ વ્યક્તિ ધોરણની મર્યાદામાં રહીને પોતાના ધ્યેય અને જરૂરિયાતો પ્રાપ્ત કરવાની હોય છે. કે ભાઈ વ્યક્તિ જે એને ધ્યેય છે, એને જે નક્કી કર્યું છે એ પૂર્ણ કરવા માટે સમાજની અંદર અમુક માન્ય નિયમ છે, એ સામાજિક નિયમોની અંદર અથવા સામાજિક ધોરણોની અંદર રહીને જ એને કામ કરવાનું હોય છે. આમ વ્યક્તિ ધોરણને બદલે સમાજમાં વ્યક્તિને યોગ્ય બદલો મળે, માન મળે, પ્રતિષ્ઠા મળે છે. જ્યારે ધોરણ ભંગ બદલ શિક્ષા, દંડ અને માનહાનિ થાય છે. જો યાદ રાખજો ભાઈ, સમાજની અંદર વ્યક્તિ ધોરણની અંદર રહીને જો કામ કરતે અથવા તો ધોરણના જે સમાજના જે નિયમો છે એની અંદર રહી અને કામ કરે તો એને સમાજની અંદર માન મળે છે, પ્રતિષ્ઠા મળે છે, ભોગો મળે છે. પરંતુ સમાજમાં જે ધોરણો છે એ ધોરણોની ઉપર જઈ અથવા ધોરણો વિરુદ્ધનું જો વર્તન કરે તો એને સમાજ દ્વારા દંડ મળે છે, શિક્ષા મળે છે અને માનહાનિ પણ મળતી જોવા મળે છે. એટલે વ્યક્તિ નક્કી કરેલું છે કે સમાજની અંદર રહેવું હોય તો સામાજિક ધોરણો છે અથવા સામાજિક જે નિયમો છે એ નિયમની અંદર રહીને પોતાનું વર્તન કરવું પડે છે. આગળ જુઓ, સમાજ દ્વારા સર્જેલા તમામ પ્રકારના ધોરણો વ્યક્તિના સામાજિક નિયંત્રણની વ્યવસ્થાને જાળવે છે. કે ભાઈ સામાજિક વ્યવસ્થાને જાળવવા માટે અથવા સમાજને એક દોરી ઉપર લઈ જવા માટે સામાજિક ધોરણો જરૂરી છે. આમ સામાન્ય રીતે સમાજના સભ્યોનું ધ્યેયોનું યોગ્ય રીતે પાલન કરે અને સમાજમાં પોતાનું વર્તન કરે એ માટે ખૂબ જ અગત્યના સામાજિક ધોરણો છે. આ ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ સમાજને વ્યવસ્થિત ચલાવવા માટે, સમાજને એક દોરી બાંધવા માટે, વ્યક્તિને ધ્યેય હાસિલ કરવા માટે સમાજ દ્વારા જે નક્કી નિયમો છે, ધોરણો છે એના અંદર રહી અને કામ કરવું પડે છે. ત્યારે જ એને સમાજમાં માન, પ્રતિષ્ઠા અને મોભો મળે છે. જ્યારે વ્યક્તિ સમાજના આવા ધોરણો અને નિયમોને અપવાદ ગણે છે અથવા તો સામાજિક રીતે જોવા જઈએ તો વ્યક્તિ એને ધોરણ વિરુદ્ધ વર્તન કરતો હોય તો એને સમાજમાં ક્યાંય સ્થાન મળતું નથી, એને શિક્ષા, દંડ અને અપરાધ મળે છે. એટલે આપણે અહીંયા ધોરણો તો જોયા. હવે વ્યક્તિને સામાજિક ધોરણોના લક્ષણો જોઈએ કે ભાઈ કયા કયા પ્રકારના લક્ષણો છે, કે ભાઈ સમાજમાં ધોરણોના કયા કયા લક્ષણો છે. તેનું પહેલું લક્ષણ સામાજિક ધોરણોના ઉદ્ભવની રીત. પહેલું લક્ષણ સામાજિક ધોરણના ઉદ્ભવની રીત. કે ભાઈ સમાજમાં સામાજિક ધોરણોનો ઉદ્ભવની રીત, કયા કયા પ્રકારે સમાજમાં ધોરણો ઉદ્ભવે છે એ એનું પહેલું લક્ષણ છે. તો જોઈએ કે ભાઈ સમાજમાં લોકરીતિઓ હોય, રિવાજો હોય, પરંપરાઓ હોય અને એવા ધોરણો છે કે જેના ઉદ્ભવ સમાજ માટે કોઈ ખાસ પ્રકારનું આયોજન થતું નથી અથવા તો સામાન્ય રીતે સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાં આ ધોરણો ઉદ્ભવે છે. કે ભાઈ પરંપરાઓ છે, રીતિ રિવાજો છે, આ બધી બાબતોની અંદર ધોરણો ઉદ્ભવતા નથી. એ પહેલેથી જ નક્કી છે. રિવાજો, પરંપરાઓ, માન્યો, મૂલ્યો એ આ બધા પહેલેથી નક્કી હોય છે. એમાં કોઈ ખાસ પ્રકારનું સામાજિક નિયંત્રણ અથવા ધોરણ હોતું નથી. પરંતુ
સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાં કે ભાઈ તમે રોજબરોજના જે વર્તન વ્યવહાર કરતા હોય છે એમાં ધોરણો ઉદ્ભવતા જોવા મળે છે. વસ્તુ યાદ રાખજો કે ભાઈ ધોરણો ક્યાં ઉદ્ભવે અને કઈ રીતે ઉદ્ભવે તેની ખાસ બાબત છે કે ભાઈ વર્ષોથી ચાલતી આવતી પરંપરાઓ, મૂલ્યો, રિવાજો, રૂઢિઓ એની અંદર સામાજિક ધોરણો ઉદ્ભવતા નથી, પરંતુ તમે જે રોજબરોજનું કાર્ય કરો છો, કામ કરો છો એની અંદર સામાજિક ધોરણો ઉદ્ભવે છે. જ્યારે વાત કરીએ કે ભાઈ કોઈ વિશાળ વહીવટી શાખા હોય, દાખલા તરીકે હું ઉદાહરણ આપું છું કે ભાઈ બેંક હોય, શૈક્ષણિક સંસ્થાના નિયમો કે રાજ્યના કાયદા એવા ધોરણો છે કે ભાઈ કોઈ પણ વહીવટી સંસ્થા હોય, બેંક હોય કે ગમે તે વહીવટી માળખું આપણે લઈ લઈએ એના રાજ્ય સરકાર દ્વારા ઘડેલા કાયદાઓ હોય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લેવું હોય તો એવું લઈ શકીએ કે ભાઈ ધોરણ પહેલા ધોરણની અંદર અથવા તો કોઈ બેંકનું ઉદાહરણ લઈએ આપણે તો એવું કહી શકાય કે ભાઈ બેંકની અંદર તમારે ખાતું ખોલાવ્યા વગર તમને પૈસા ત્યાં જમા કરાવવા દેશે નહીં. બેંકનો રૂલ છે અથવા બેંકનો નિયમ છે કે ભાઈ તમારે પૈસા ઉપાડવા માટે ખાસ કરીને તમે જઈને ઊભા રહેશો એટલે બેંક તમને પૈસા આપી દેશે નહીં, અથવા તમારે ચેક આપવું પડશે, અથવા તો તમારે સ્લીપ ભરવી પડશે, અથવા તો તમારું ખાતું હશે તો તમને ચેક અથવા સ્લીપ દ્વારા પૈસા મળશે. એટલે રાજ્યના કાયદાના બેંકિંગ માટેના નિયમો છે. આગળ જુઓ કે ભાઈ સામાન્ય રીતે આ બધા બાબતોની અંદર કાયદાનું ઘડતર દેશના બંધારણને ધ્યાનમાં રાખીને જે તે રાજ્યની વિધાનસભા એ લોકસભા જેવી સરકાર ધારાકીય સંસ્થાઓ દ્વારા વિચારપૂર્વક અને આયોજનપૂર્વક કરવામાં આવે છે. કે ભાઈ સામાન્ય રીતે આ બધા જ જે કાયદાઓ છે, આ જે બધા જ નિયમો છે એ રાજ્યની વિધાનસભા અથવા તો લોકસભા જેવી સરકારી સંસ્થાઓ છે એ આ કાયદાઓ બનાવે છે અને આ કાયદાને અધીન જ આપણે કામ કરવું પડે છે. આગળ જુઓ કે ભાઈ એનું ઉદાહરણ આપણે આપવું હોય તો બીજું આપી શકીએ કે ભાઈ દાખલા તરીકે સ્ત્રી ભ્રૂણ હત્યા, દહેજ વગેરેનો કાયદો. આપણને ખ્યાલ છે કે સમાજની અંદર સ્ત્રી ભ્રૂણ હત્યા એક ગુનો છે, આ પણ એક કાયદો છે. દહેજ એ પણ એક સરકાર દ્વારા કરવામાં આવેલો કાયદો છે. બીજું સામાજિકરણની પ્રક્રિયા દ્વારા શીખાય છે. બીજું લક્ષણ કે ભાઈ જે સામાજિકરણની પ્રક્રિયા છે એની અંદર આ ધોરણ સામાજિક ધોરણો શીખવામાં આવે છે. બાળક જન્મે ત્યારથી તેની સામાજિકરણની પ્રક્રિયા થતી જોવા મળે છે. સામાજિકરણની પ્રક્રિયા કોઈ માતા પિતા દ્વારા થાય અથવા કોઈ શૈક્ષણિક સંસ્થા દ્વારા થાય, મિત્ર દ્વારા થાય અથવા તો બીજી કોઈ જગ્યાએ આ બધી બાળકની અંદર સામાજિકરણ એટલે શીખવાની પ્રક્રિયાઓની શરૂઆત થાય છે. આ બાબતની અંદર અહીંયા કહેલું છે કે ભાઈ સામાજિકરણની પ્રક્રિયા દ્વારા ધોરણો અથવા સામાજિક નિયંત્રણો શીખાય છે. તો સામાન્ય રીતે વાત કરીએ કે ભાઈ માનવી બાળક વ્યક્તિ કુટુંબમાં જન્મે ત્યારથી તેને અવનવા નિયમો શીખવવામાં અથવા તો જોઈને અથવા તો એને કહીને એને શીખવવામાં આવે છે કે ભાઈ આ કામ કરી શકાય નહીં, આ કામ માટેની આ સજા છે. ત્યારથી બાળકનું જ્યારે સામાજિકરણ થાય, એનો વિકાસ થાય ત્યારથી જ એને બાળકને એ સામાજિક નિયમો વિશે એને શીખવાડવામાં આવે છે. સમાજ રીતે ઘડવામાં આવેલા વ્યક્તિને કેટલાક બાબતોની અંદર કે ભાઈ ક્યાંથી શીખે આ બાળક અથવા તો સામાજિકરણની કઈ પ્રક્રિયા દ્વારા બાળક આ શીખી શકે તો કે ભાઈ મિત્રો, પડોશી, શાળા, સંસ્થાના માધ્યમ વ્યક્તિને ધોરણની માહિતી આપે છે. એટલે આપણે એવું કહી શકાય સામાજિકરણની પ્રક્રિયા એટલે બાળકનો જ્યારે ઉછેર થાય અથવા જેમ જેમ મોટો થતો જાય એમ બાળક એ સામાજિક ધોરણો વિશેની સમજ મેળવતો થાય છે. એટલે અહીંયા કીધું છે કે સામાજિકરણની પ્રક્રિયા દ્વારા શીખાય છે. એટલે અનુભવથી અને એકબીજાના વાત ઉપરથી સામાજિક ધોરણો શીખાય છે. સાંસ્કૃતિક મૂલ્યો સાથે સંબંધ ત્રીજું લક્ષણ
સાંસ્કૃતિક મૂલ્ય સાથે સંબંધ કે ભાઈ સામાન્ય રીતે કેવું હોય તો આપણે કહી શકીએ કે ભાઈ ધોરણોનો સાંસ્કૃતિક મૂલ્ય સાથે સંબંધ રહેલો છે. તો કઈ બાબતે સંબંધ રહેલો છે એની ચર્ચા કરી લઈએ કે ભાઈ જુદા જુદા સમાજના સાંસ્કૃતિક મૂલ્યો કે એક સમાજના જુદા જુદા સમયના સાંસ્કૃતિક મૂલ્યોમાં વિવિધતા જોવા મળે. તમને ખ્યાલ છે કે ભારત દેશની અંદર એક જ ધર્મના લોકો વસતા નથી, જુદા જુદા ધર્મના લોકો વસે છે, જેના કારણે એ લોકોની અંદર સંસ્કૃતિ પણ જુદી જુદી જોવા મળે છે અને એના સાંસ્કૃતિક મૂલ્યો પણ એ સંસ્કૃતિના જુદા જોવા મળે છે, જેના કારણે સામાન્ય રીતે બધામાં અલગતા વિવિધતા જોવા મળતી હોય છે. પણ ક્યારે સંસ્કૃતિ અને તેના મૂલ્યની અંદર દાખલા તરીકે ઉદાહરણ આપણે લેવું હોય તો એ લઈ શકીએ કે ભાઈ હિન્દુ સમાજમાં સ્ત્રી પુરુષના સંબંધો પર મર્યાદા મૂકતા ધોરણો છે કે ભાઈ હિન્દુ સમુદાયની અંદર સ્ત્રી પુરુષના જે સંબંધો છે એ મર્યાદા પૂરતા છે, જ્યારે આદિવાસીઓમાં તે અંગેના રિવાજો છૂટછાટ ભર્યા સ્વરૂપ ધોરણ ધારણ કરે છે. કે ભાઈ અહીંયા ઉદાહરણ આપેલું છે સાંસ્કૃતિક મૂલ્યો કે ભાઈ હિન્દુ ધર્મ છે એની અંદર પતિ પત્નીનો જે સંબંધ છે એ મર્યાદિત છે કે ભાઈ એમાં પતિ પત્ની છૂટાછેડા કોર્ટ દ્વારા લઈ શકે છે પરંતુ આર્થિક રીતે રહી શકતા નથી. એટલે સંબંધો જો સમાજમાં પ્રતિષ્ઠા અને મર્યાદિત હોય છે, જ્યારે આદિવાસી સમુદાયમાં એવું જોવા મળતું નથી. એમના જે પતિ પત્નીના સંબંધો છે એ રીત રિવાજો અનુસાર અથવા તો સાંસ્કૃતિક મૂલ્ય અનુસાર જોવા મળે છે. ગમે ત્યારે છૂટા લઈ લે છે, ગમે ત્યારે પણ એ વ્યક્તિ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી શકે. હિન્દુ સમાજની અંદર વાત કરીએ તો કે સ્ત્રી પુરુષનું લગ્ન કરવામાં લગ્નનું જે આયોજન છે એ પણ એક આખો સંસ્કાર છે અથવા એની પણ એક વિધિ હોય છે, જ્યારે આદિવાસી સમુદાયમાં આવી કોઈ વિધિ જોવા મળતી નથી. અલગ અલગ પ્રકારની માન્યતાઓ દ્વારા અથવા તો અલગ અલગ પ્રકારના નિયમો દ્વારા આદિવાસી સમાજની સ્ત્રી પુરુષના લગ્ન થતા જોવા મળે છે. એટલે અહીંયા સાંસ્કૃતિક બાબતની તફાવતતા જોવા મળે છે કે ભાઈ હિન્દુ સમાજની અંદર આ રીતની સંસ્કૃતિ છે એટલે એનું મૂલ્ય આ રીતનું છે, જ્યારે આદિવાસી સમુદાયની અંદર એની સંસ્કૃતિ આ રીતની છે અને આવા પ્રકારે જોવા મળે છે. જો અગાઉના સમયમાં પુત્ર પુત્રીના લગ્ન નક્કી કરવાનો અધિકાર માત્ર માતા પિતાનો જ હતો. સાંસ્કૃતિક મૂલ્યની બીજી વાત કરીએ છીએ કે ભાઈ પહેલાંનો જે સમય હતો એ સમયની અંદર માતા પિતા પોતાના પુત્ર અથવા પુત્રીના લગ્નનું અથવા તો સંબંધનું લગ્ન નક્કી કરવાનો અધિકાર હતો, પણ હવે સમય થોડોક બદલાયો છે, બરાબર. એનું કારણ તમને ખ્યાલ છે કે ભાઈ લગ્ન કરવા માટે હવે માતા પિતાની બાબત અથવા લગ્નની બાબતની કોઈ સંમતિ જોવા મળતું નથી. જુઓ તમે, એટલે અહીંયા સાંસ્કૃતિક મૂલ્યમાં થોડોક તફાવત જુઓ. પહેલાંના સમયની અંદર લગ્ન કરવા હોય એટલે માતા પિતાની પરમિશન જોઈતી હતી, હવેના સમયમાં આ પરમિશન લેવામાં આવતી નથી. વર્તમાન સ્થિતિની વાત કરું એટલે અહીંયા તફાવત જોવા મળે છે. ચોથા લક્ષણની વાત કરીએ કે સાર્વત્રિકતા અને વૈવિધ્ય. સાર્વત્રિકતા એટલે બધી સાર્વત્રિકતા અને વૈવિધ્ય. સાર્વત્રિકતા અને વૈવિધ્ય સામાજિક નિયંત્રણો સમાજની અંદર બધે જોવા મળે છે, પરંતુ જે તે સ્વરૂપની અંદર અલગ અલગ પ્રકારના જોવા મળે છે. દરેક રાજ્યની અંદર અથવા દરેક દેશની અંદર અલગ અલગ પ્રકારના સામાજિક તથા સાર્વત્રિક નિયમો જોવા મળે છે. દાખલા તરીકે સાર્વત્રિક એટલે નિયમ તો બધે હોય, પરંતુ રાજ્ય દેશે અને વિશ્વની અંદર કેટલીક જગ્યાએ અલગ અલગ પ્રકારના નિયમો હોય છે. દાખલા તરીકે એક વાત કરું, ઉદાહરણ તરીકે કે ભાઈ નિયમની વાત કરીએ તો દારૂબંધી એ ગુજરાતની અંદર દારૂબંધી જોવા મળે છે, પણ ગુજરાતને અડીને બીજું રાજ્ય કે ભાઈ મહારાષ્ટ્ર આવેલું છે એની અંદર દારૂબંધી જોવા મળતી નથી. આ એક ડિફરન્ટ પ્રકારનો સામાજિક ધોરણો જોવા મળે છે. ભાઈ ગુજરાત સરકાર દ્વારા એને દારૂબંધી ઉપર પાબંદી મૂકેલી, જ્યારે મહારાષ્ટ્ર સરકાર એ પાબંદી જોવા મળતી નથી. એટલે
સાર્વત્રિક નિયમો તો બધાય છે, પરંતુ અલગ અલગ પ્રકારના નિયમોની અંદર વિવિધતા જોવા મળે છે. દાખલા તરીકે બીજી વાત કરીએ તો રિવાજોની અંદર અથવા તો લોકનીતિની અંદર, ફેશનની અંદર, શિષ્ટાચાર અને રાજ્યના કાયદાઓ જે તે વિવિધ પ્રકારના જોવા મળે છે અને વિવિધ લક્ષી ધોરણો. ફેશનની અંદર વાત કરીએ કે ભાઈ સામાન્ય રીતે હિન્દુ ધર્મની અંદર મોટાભાગે કપડાનો પહેરવેશ અને વેસ્ટર્ન કલ્ચરનો કપડાનો પહેરવેશ એ અલગ જોવા મળે છે. એટલે એક રાજ્યના નિયમો જે હોઈ શકે એ બીજા રાજ્યમાં પણ ના હોઈ શકે, અથવા એક દેશના જે નિયમો છે બીજા દેશના પણ નિયમો હોઈ શકતા નથી. એટલે નિયમો છે ખરા, પરંતુ નિયમોની અંદર વિવિધતા જોવા મળે છે. એટલે અહીંયા કહ્યું છે કે ભાઈ સાર્વત્રિકતા અને વૈવિધ્યતા શીખવે છે. ત્રીજો પોઈન્ટ કે ભાઈ સામાજિક વર્તનની અંદર વર્તનનું મૂલ્ય અને સજા પદ્ધતિનું સ્વરૂપ. અહીંયા પાંચમો ટોપિક લઈએ આપણે કે ભાઈ વર્તનનું મૂલ્યાંકન, વર્તનનું મૂલ્યાંકન અને સજા પદ્ધતિ. કે ભાઈ દરેક સમાજની અંદર દરેક વ્યક્તિના વર્તનનું મૂલ્યાંકન થાય છે અને એ મૂલ્યાંકનને આધારે વ્યક્તિએ જો ખરાબ કામ કર્યું હોય તો એને સજા પણ આપવામાં આવે છે. એ દરેક સમુદાયની અંદર, દરેક સમાજની અંદર, દરેક દેશની અંદર, દરેક જગ્યાએ આ વસ્તુ જોવા મળે છે. કે ભાઈ ધોરણોનું અથવા જે સામાજિક ધોરણો છે, સામાજિક નિયમો છે, વ્યક્તિ એના અંદરમાં રહીને કામ કરે તો અગાઉ આપણે વાત કરી સમાજની અંદર માન, મોભોને મર્યાદા મળે છે, પરંતુ એ ધોરણ, એ વર્તન, વ્યક્તિના વર્તન એ ધોરણ વિરુદ્ધનું હોય અથવા ધોરણ ભંગનું હોય, નિયમોનું ઉલ્લંઘન કરેલું હોય તો એને વિવિધ પ્રકારની સમાજની અંદર સજા પણ મળવામાં આવે છે. એટલે વર્તનનું મૂલ્યાંકન અને સજા પદ્ધતિનું સ્વરૂપ જોવા મળે છે. અહીંયા આપણે લક્ષણો અને ખ્યાતિ સાથે કેટલીક બાબતોનું અહીંયા આપણે ચર્ચા કરી કે ભાઈ સામાજિક ધોરણોનો અર્થ જોયો આપણે કે ભાઈ વ્યક્તિના વર્તનને યોગ્ય અયોગ્ય ને નક્કી કરતા સામાજિક ધોરણોને આપણે સામાજિક નિયંત્રણ અથવા તો ધોરણો કહી શકીએ છીએ. પછી એના લક્ષણો છે કે સમાજમાં ધોરણ ઉદ્ભવવાની રીત કઈ કઈ છે, સામાજિકરણની પ્રક્રિયા દ્વારા ધોરણો શીખાય છે, સાંસ્કૃતિક મૂલ્ય સાથે તેનો સંબંધ જોવા મળે છે, સાર્વત્રિકતા અને વૈવિધ્યતા છે, અને છેલ્લું વર્તનનું મૂલ્યાંકન અને સજા પદ્ધતિ જે તે સમાજમાં અલગ અલગ પ્રકારની જોવા મળે છે. હવે સામાજિક ધોરણો જોયા એટલે હવે આગળ આપણે સામાજિક નિયંત્રણો વિશેની ચર્ચા કરીએ. તમે સામાજિક નિયંત્રણો શું છે અને એના લક્ષણો કયા કયા જોવા મળે છે. ભાઈ સામાજિક નિયંત્રણ ભાઈ સોશિયલ કંટ્રોલ એને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે. તો સામાજિક વાત કરીએ કે ભાઈ સામાજિક નિયંત્રણ એટલે શું? જેમ આપણે સામાજિક ધોરણો જોયા એ પ્રમાણે આપણે સામાજિક નિયમોની વાત કરીએ તો સામાજિક નિયંત્રણો એટલે કે ભાઈ બધા જ માનવ સમૂહો ઓછા વત્તા અંશે ગતિશીલ અને પરિવર્તન છે. કે ભાઈ ભારતના કેટલાક અથવા તો જે સમાજની વાત કરીએ છીએ એ માનવ સમાજોની અંદર કેટલાક જે માનવ સમાજો ઓછા વત્તા એટલે કેટલાક અંશે ગતિશીલ છે અને કેટલાક સમાજો પરિવર્તનશીલ પણ જોવા મળે છે. સમાજના જુદા જુદા ભાગોનું પરિવર્તન આવવા છતાં સમાજનું મૂળ સ્વરૂપ લાંબા સમય સુધી ટકી રહે છે. હવે કેટલું પરિવર્તન સમાજની અંદર આવે એ પરિવર્તન એ સમાજને ટકાવી રાખવાનું સૌથી મહત્વનું પરિબળ ગણવામાં આવે છે. આમ સમાજ જીવનની જરૂરિયાતો અને સમાજ સંબંધોની વ્યવસ્થા ત્યારે જ શક્ય બને છે જ્યારે સમાજના સભ્યો સામાજિક ધોરણ પ્રમાણે વર્તન વ્યવહાર કરે. એ માટે સમાજના સામાજિક નિયંત્રણ પદ્ધતિઓ હોય છે. કે ભાઈ અહીંયા વાત કરવામાં આવે છે કે સમાજની અંદર એ સમાજ વ્યવસ્થિત ચાલે અને સામાજિક ધોરણો જેવું છે આ સામાજિક નિયંત્રણ પણ
સામાજિક નિયંત્રણ એટલે એક એવી વસ્તુ છે કે ભાઈ સમાજને વ્યવસ્થિત ચલાવવા માટે, વ્યવસ્થિત ટકાઉ રાખવા માટે વ્યક્તિએ વર્તન એવા પ્રકારનું કરવું પડે કે જે સમાજનું સુપ્રથમ જળવાઈ રહે, એકતા જળવાઈ રહે, અખંડિતતા જળવાઈ રહે. એટલે જ અહીંયા કહેલું છે કે ભાઈ સમાજ સ્વીકૃતિ ધોરણ પ્રમાણે કે ભાઈ સમાજમાં જે માન્ય ધોરણો છે એ પ્રમાણે જ વ્યક્તિએ વર્તન અને વ્યવહાર કરવો પડે છે. ત્યારે જ સમાજ એ વ્યવસ્થિત રૂપે ચાલતું જોવા મળે છે. દાખલા તરીકે વાત કરીએ તો મેકએવર અને પેજ નામના જે સમાજશાસ્ત્રી છે એ કહે છે કે ભાઈ સમગ્ર સમાજ વ્યવસ્થાને સંગઠિત રાખતી, ટકાવી રાખતી રીત એટલે સામાજિક નિયંત્રણો. કે ભાઈ મેકએવર અને પેજ નામના જે સમાજશાસ્ત્રી છે એમને સામાજિક નિયંત્રણની વ્યાખ્યા આપતા જણાવે છે કે ભાઈ સામાજિક નિયંત્રણ એટલે સમાજ વ્યવસ્થાને સંગઠિત રાખવી. સમાજ વ્યવસ્થાને સંગઠિત રાખતી અને ટકાવી રાખતી એટલે સામાજિક નિયંત્રણો. યાદ રાખજો કે ભાઈ સામાજિક નિયંત્રણો કોને કહેવાય? તો એ મેકએવર અને પેજ નામના જે સમાજશાસ્ત્રી છે અને સમાજ વ્યવસ્થાને વ્યાખ્યા આપતા કહ્યું છે કે સમગ્ર સમાજ વ્યવસ્થાને સંગઠિત એટલે ભેગી રાખતી અને ટકાવી રાખતી પ્રક્રિયા એટલે એને આપણે સામાજિક નિયંત્રણ કહી શકીએ છીએ. સામાન્ય રીતે વાત કરીએ તો સામાજિક નિયંત્રણના પણ કેટલાક લક્ષણો છે કે ભાઈ આ વ્યવસ્થાને ટકાવી રાખવાનું કામ કરે છે અને એના કેટલાક લક્ષણો છે. તો લક્ષણોની વાત કરીએ તો સાર્વત્રિકતા જોવા મળે છે. સાર્વત્રિકતા છે. બીજું કે ભાઈ સામાજિક નિયંત્રણ એક પ્રક્રિયા છે. નિયંત્રણ એ પ્રક્રિયા છે. અને ત્રીજું વિવિધતા જોવા મળે છે. કે ભાઈ સામાજિક નિયંત્રણના આપણે વ્યાખ્યા જોયા પછી લક્ષણો છે કે સાર્વત્રિક સામાજિક નિયંત્રણ સમાજને ટકાવી રાખવા માટે આ પકડ હોવી જોઈએ એ બધે જોવા મળે છે. બીજું સામાજિક નિયંત્રણ એક પ્રક્રિયા છે કે આખી એક સિસ્ટમ છે કે જેના થકી સમાજની જે પ્રક્રિયા છે એ ચાલે છે અથવા સમાજ ચાલે છે. અને વિવિધતા પ્રત્યેક સામાજિક નિયંત્રણની પદ્ધતિ જુદી જુદી જોવા મળે છે. કે ભાઈ સમાજને નિયંત્રિત કરવાની વ્યક્તિની જે પદ્ધતિઓ છે એ જુદી જુદી જોવા મળે છે. કે ભાઈ વિશાળ સમુદાય હોય એની અંદર કેટલીક પદ્ધતિઓ છે અને નાનો સમુદાય હોય એમાં પણ નિયંત્રણ અલગ અલગ પ્રકારનું થયેલું જોવા મળે છે. તો કે ભાઈ ઔપચારિક રીતે અને અનૌપચારિક રીતે આ નિયંત્રણ જોવા મળતું હોય છે. આમ આપણે અહીંયા કેટલીક બાબતોને જોઈ આ પાઠની અંદર ચર્ચા કરી. અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર પાઠ નંબર 3 ની ચર્ચા કરીશું જેની અંદર સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર છે. થેન્ક યુ. 29 મિનિટનું થઈ ગયું.